તૃતીય સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી ભગવાનની દશવિધ લીલાઓનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. અને ક્રમ અનુસાર સર્ગ વિસર્ગથી લઈને જો ક્રમનો વિચાર કરીએ તો 10મ સ્કંદ એ નિરોધ લીલા છે. ભક્તનો ભગવાનમાં નિરોધ ભગવાન કરી રહ્યા છે. નિરોધ શબ્દની વ્યાખ્યા કરી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. પ્રપંચ ભૂલાય, પ્રપંચ એટલે અહમતા મમતા, શાસ્ત્રમાં એને પ્રપંચ કહે છે. એ ભૂલાય ને ભગવાનમાં આસક્તિ પ્રગટ થાય, એનું નામ નિરોધ લીલા. આ સમસ્ત લીલાઓ કરી ઠાકોરજી કરવા શું માંગે છે? તો કે ભક્તના ચિત્તનો સ્વયંમાં નિરોધ. ભગવાન અનેક પ્રકારની લીલા કરશે, તામસ, રાજસ, સાત્વિક. કારણ કે ભક્તો અનેક પ્રકારના છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવ પોતાનો સ્વભાવ બદલી શકતો નથી. સ્વભાવ સન્યથા ભાવો ન વૈ શક્ય કથંચન અતસ્ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. જીવ સ્વભાવ બદલી શકતો નથી, એટલે ભગવાન જીવને સ્વભાવ અનુકૂળ લીલા કરશે. એટલે 10મ સ્કંદના પ્રારંભના શ્લોકોમાં આવ્યું બભૂવ પ્રાકૃત શિશુ. પ્રશ્ન કર્યો કે ભગવાન કોઈ પ્રાકૃત છે? તો કે ના, પ્રાકૃત શિશુ એટલે ભક્તોની પ્રકૃતિને અનુકૂળ થઈને લીલા કરશે. અહીંયા ભગવાન ભક્તને નહીં બદલે, ભક્તને અનુકૂળ પોતે બદલાઈ જશે. તામસ લીલા કરે એટલે તામસ ભક્તોને એમ થાય આ તો અમારા જેવો ઠાકોરજી છે, એને આસક્તિ થાય. રાજસ લીલા કરે રાજસ ભક્તોને એમ થાય આ તો અમારો પરમાત્મા છે. સાત્વિક લીલા કરે તો સાત્વિક જીવોનો નિરોધ થાય. આમ પ્રભુ આ સમગ્ર લીલાઓ, પૂતનાવધ હોય, ધેનુકાસુર, અઘાસુર, બકાસુર, આ બધા જુદા જુદા દોષો રૂપે આવે છે. અને દોષોનું નિવારણ કરી સ્વમાં આસક્તિ પરમાત્મા કરાવશે. અને પરસ્પર છે. ભક્તનો ભગવાનમાં નિરોધ થાય એ જ ક્ષણે ભગવાનનો ભક્તમાં થઈ જાય. જે દિવસે ભક્તને એમ થાય કે પ્રભુ આપના વગર નહીં રહી શકું, એ દિવસે ભગવાનને પણ એમ થાય કે હું પણ આપના વગર નહીં રહી શકું. પ્રેમ તો અન્યોન્ય છે, આ પરસ્પરનો નિરોધ છે. 84-200 વાર્તામાં તમે જુઓ તો ઘણી વાર્તા તમને એવી દેખાશે કે ભક્ત ભગવાન વગર ના રહી શકે, અને ઘણી વાર્તા એવી છે કે જેમાં ભગવાન ભક્ત વગર નથી રહેતા. જે દિવસે તમને સેવા કરવાનો આગ્રહ કોઈ વસ્તુનો થાય ને, એ દિવસે ઠાકોરજીને પણ તમારા હાથે સેવા લેવાનો આગ્રહ થઈ જાય છે. કુમનદાસ આદિની વાર્તામાં જુઓ, ગુસાઈજીના લાલજી એમને ગોકુલ લઈ જવા લઈ ગયા, પણ જ્યાં યમુનાજીના કિનારે આવ્યા ને નાવમાં બેઠા ને ભાન આવ્યું, અરે મારી મંગળાની કીર્તનની સેવા ગઈ. અને અહીંયા શ્રીનાથજી બાવાને જગાવવા માટે મુખિયાજી, વિતરિયાજી અપરસ કરીને જાય અને કંઈક છોવાઈ જાય, પાછા અપરસ કરવા જાય, પાછા જાય ને પાછું કંઈક છોવાઈ જાય. બધાને વિચાર થાય આજે શ્રીનાથજી જાગતા કેમ નથી? અને જ્યાં દોડતા દોડતા કુંભનદાસ આવ્યા, શ્રીનાથજીની આગળ નિજ મંદિરની બહાર જગાવવાના કીર્તન ગાયા, ત્યારે શ્રીનાથજી બાબા જાગ્યા. કુંભનદાસને કહ્યું કે મારી સેવા ગઈ, પણ જોયું તો હજી સમય અનુકૂળ હતો, હજી પ્રભુ જાગ્યા નહોતા. મનોમન આભાર માન્યો કે પ્રભુએ આપે મારી સેવા ટકાવી રાખી. ઠાકોરજી કહે કે કુંભન, તને જગાવવાના કીર્તનનો જેવો આગ્રહ છે ને, એમ મને પણ જાગવા માટે તારા કીર્તનનો આગ્રહ છે. જે નિયમપૂર્વક સેવા કરે, ફૂલઘરમાં જતા હોય, ભંડારમાં જતા હોય, સજાવટમાં જતા હોય, તો ઠાકોરજી એની પ્રતીક્ષા કરતા હોય છે. પ્રભુને પણ તમારા હાથની સેવા લેવાનો આગ્રહ હોય છે. ઘણીવાર લોકો ફરિયાદ કરે ને કે કોઈ સાથ આપતું નથી, સેવા મારે એકલા કરવું પડે છે. એને ત્યારે હું એમ જ કહું, ઠાકોરજીને તારા જ હાથની બધી સેવા લેવી છે ને, એટલે તારી પાસે જ કરાવે છે. ત્યારે એમ માનવું કે પ્રભુને બધી સેવા આપણા હાથની લેવી છે, એટલે બધી જ સેવા આપણા માથે આવે. આ નિરોધ લીલા છે. 90 અધ્યાય ભાગવતજી અનુસાર મહાપ્રભુજીએ 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા. પ્રક્ષિપ્ત એટલે કે સારસ્વત કલ્પની આ લીલા નથી, જે 12, 13 અને 14 જેમાં બ્રહ્માજીને મોહ થયો છે એ લીલા. કારણ કે આ કલ્પમાં ભગવાને વચન બ્રહ્માજીને આપેલું છે કે તમને મારી લીલામાં મોહ નહીં થાય.
અને અહીંયા બ્રહ્માજીને મોહ થયો એવી કથા આવે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે આ અધ્યાયો પાછળથી ભાગવતજીમાં ઉમેર્યા છે એટલે પ્રક્ષિપ્ત છે, લીલા થઈ છે, પણ સારસ્વત કલ્પની લીલા નથી. એક વાત સ્પષ્ટ સમજી લો, ભાગવતજીના દશમ સ્કંદમાં જે કોઈ કૃષ્ણ ચરિત્ર છે એ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટેલા પ્રભુની કથા છે. કારણ કે સારસ્વત કલ્પ, જો હમણાં શ્વેત વારાહ કલ્પ ચાલે છે, ભૂદેવ સંકલ્પ કરાવે ને, હરિ ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્રયા પ્રથમ બ્રહ્મણે દ્વિતીય પરાધે શ્વેત વારાહ કલ્પે. હમણાં શ્વેત વારાહ કલ્પ ચાલે છે અને આ કથા છે સારસ્વત કલ્પની. કલ્પનો આખો ભેદ છે. અને એમાં પણ ચતુર્યુગી આવે, એમાં પણ સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. તો એ શ્વેત સારસ્વત કલ્પના દ્વાપરમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતે શ્રી કૃષ્ણ સ્વરૂપે પધાર્યા, એની આ કથા છે. અને એટલા માટે ભાગવતજીની મહત્તા અન્ય પુરાણો કરતા વિશેષ કહી છે. અન્ય સ્થાનોમાં અવતારની કથા છે, અહીંયા અવતારીની કથા છે. 3 અધ્યાય કાઢ્યા, 87 અધ્યાય જે તમે મંગલાચરણમાં બોલો છો. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા ષડભી વિરાજતે યવસો પંચધાર દૈવમ. આ સુબોધનીજીની કારિકા છે. તમે જે મંગલાચરણમાં બોલો છો, પ્રકરણ વિભાગ બતાવ્યા છે મહાપ્રભુજી. ચતુર્ભિશ્ચ એટલે 4, ચતુર્ભિશ્ચ 4, ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિશ તથા ષડભી વિરાજતે 4 4 3 6, આમ 5 પ્રકારે. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા, અને આમ 5 પ્રકારે મારા હૃદયમાં આવે. ષડભી પંચધા હૃદયે મમ, આમ 5 પ્રકારે આપ મારા હૃદયમાં બિરાજો. આખો પ્રકરણ વિભાગ હમણાં એનો વિસ્તાર નથી કરતો. અને કુલ ટોટલ કરો એટલે 87 અધ્યાય થાય. અને 3 અધ્યાય પ્રક્ષિપ્તના ઉમેરો તો 90 અધ્યાય થઈ જાય. પ્રવેશ કરીએ કથામાં. જ્યાં નંદ બાબાને સમાચાર મળ્યા કે આપને ત્યાં લાલન થયા છે, અને એટલામાં તો હેરી હે કહીને સુનંદાજીએ જ્યારે સમગ્ર વ્રજવાસીઓને વધાઈ આપી છે, પ્રત્યેકના હૃદયમાં એવો આનંદ ઉમડ્યો. 18 શ્લોકમાં આનંદ મહોત્સવનું વર્ણન છે. ભાગવતજીના 18,000 શ્લોકોનો આનંદ 18 શ્લોકમાં વર્ણિત છે. અદ્ભુત રીતે વર્ણન કર્યું છે ભાગવતજીમાં. પ્રત્યેક વ્રજવાસીને એમ થયું જાણે અમારા ઘરે ઠાકોરજી પ્રગટ થયા. આપણે ત્યાં અનેક ઉત્સવો મનાવવામાં આવે, નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ. મહાપ્રભુજી ઉત્સવની વ્યાખ્યા કરે છે, ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદઃ. મનમાં જાગેલો એવો આહલાદ જે સર્વ લૌકિકને વિસ્મૃતિ કરાવી દે, એનું નામ ઉત્સવ. ઉત્સવ મનાવે ત્યારે જ કહેવાય જ્યારે આપણે દેહગેનું ભાન ભૂલી જઈએ અને એ આનંદમાં મગ્ન બની જઈએ. અનેક પ્રકારના ઉત્સવો આપણે ત્યાં વર્ણિત કર્યા છે. આનંદ મહોત્સવની કથા છે. એવો આનંદ વ્યાપ્યો, દરેક વ્રજવાસીઓને એમ થયું જાણે અમારા ઘરે પ્રભુ પ્રગટ થઈ ગયા. અને એટલે જ તો આમ ઉછાળવામાં આવે, લૂંટાવવામાં આવે. ઘણા લોકો કહે ને આમ હાથમાં આપી દેતા હો તો સારું નહીં, આમ ઉછાળો છો કેમ? કારણ કે આ અવતાર જ એવો છે. આ કૃપા વાંટનારો અવતાર નથી, આ કૃપા લૂંટાવનારો અવતાર છે. અને વાંટો તો વાંટનારા પર છે કે કોને કેટલું આપવું, લૂંટાવો તો લૂંટનારા પર છે કે કેટલું લૂંટી લેવું. દરેક વ્રજવાસીને એવો આનંદ થયો જાણે અમારા ઘરે પ્રભુ પ્રગટ થયા. અને જ્યારે આનંદ પ્રગટે ને ત્યારે આપવાની ઈચ્છા થાય, દુઃખ આવે તો લેવાની ઈચ્છા થાય. દરેકના હૃદયમાં આનંદ ઉમડ્યો ને બધાને વાંટવાની ઈચ્છા થઈ. આજે વ્રજમાં, ગોકુલમાં બધા આપનારા હતા, લેનારું કોઈ ન રહ્યું. અને ચારે બાજુથી એક જ ધ્વનિ ગુંજવા લાગ્યું. ત્યાં રાવલમાં વૃષભાનજી અને કીર્તિજી, એમને ત્યાં 2 વર્ષ પહેલા લાલીનો, બાળકીનો જન્મ થયો છે. જન્મ તો થયો છે પણ આંખો ખોલતી નથી. કોઈ જ્યોતિષ પાસે જોશ જોડાવ્યા, આંખો ક્યારે ખોલશે? ત્યાંનો થનારા પતિના જન્મના સમાચાર આને મળશે ને ત્યારે આ નેત્રો ખોલશે. અને અહીંયા નંદ ગામમાં નંદ મહોત્સવ થઈ રહ્યો છે અને એનો ધ્વનિ પહોંચ્યો છેક રાવલમાં. અને રાવલના ગોપોના કાનમાં શબ્દો પડ્યા, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો. અને રાવલના ગોપો દોડતા દોડતા વૃષભાનજી પાસે આવ્યા.
બાબા બ્રજભાનજી અને કીર્તિજી બિરાજ્યા હતા, ગોદમાં રાધાજી હતા. આવીને સમાચાર આપ્યા છે, નંદ ઘર આનંદ ભયો, લાલા ભયો હોય. અને આ સાંભળતાની સાથે રાધાજીએ નેત્રો ખોલી લીધા. બ્રજભાનજી પ્રસન્ન થઈ ગયા છે, ખૂબ દાન આપ્યા છે. અને અહીંયા નંદ બાબા તો મહામના બન્યા છે. તથારભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. પ્રભુના પ્રગટ થવાથી અનેક ગણી સમૃદ્ધિ વધી ગઈ છે. નંદ બાબા મહામના બન્યા, દાન આપી રહ્યા છે, લૂંટાવી રહ્યા છે. અને ગોપ ગોપીઓ તો આનંદ કિલ્લોલ કરી રહ્યા છે. મહામહોત્સવ, આનંદ મહોત્સવના અનેક રીતે વર્ણનો કરવામાં આવે છે. ભક્તિઓ ભગવદીઓએ ગાયા, ભાગવતમાં ગાયા. અનેક અનેક સ્થાનોમાં નંદ મહોત્સવ કઈ કઈ રીતે ઉજવાય છે એના વર્ણનો થયા. કહેવાય છે કે આ ધ્વનિ ગુંજતો ગુંજતો છેક વૈકુંઠમાં પહોંચ્યો. નારદજી દૂનામાં દહીં લઈને આવ્યા અને લક્ષ્મીજીને આપવા લાગ્યા કે લો પ્રસાદ. લક્ષ્મીજી કે શેનો પ્રસાદ છે? અરે આટલા આટલા અવતારો પ્રભુએ લીધા, પણ આ વખતે એવો સુંદર અવતાર લીધો છે. અરે અવતાર નહીં, આ વખતે તો પ્રભુ પોતે પધાર્યા છે. એટલા વખાણ કર્યા, એટલા પ્રશંસા કરી. લક્ષ્મીજીના મનમાં થયું, નારદજી મને પણ દર્શનનું કંઈ ગોતી આપો, ગોઠવી આપો. નારદજી કહે, અહીંયા વૈકુંઠમાં એક લક્ષ્મી છે, પણ ત્યાં તો લક્ષ્મી સહસ્ત્ર લીલાભિષેવ્યમાનમ કલાનિધિ, ત્યાં તો અનંત વ્રજ લક્ષ્મીઓ છે. આમ આપને કોઈ વિશેષ સુવિધા ન મળે. લક્ષ્મીજી કે કોઈ પાસ વાસ હોય દર્શનના તો કંઈ ગોઠવો. નારદજી કહે, ભગવાનના ધામમાં તો બધા જ પાસ છે, કોઈ ફેલ નથી. પણ રાણી બનીને જશો તો દર્શન નહીં મળે, દાસી બનીને જશો, સેવક બનીને જશો તો દર્શન મળશે. ઠીક છે, આપ કહો એમ કરીએ, શું કરું? લઈ ગયા બેલવન, માલણનો વેશ ધરાવ્યો, હાથમાં આપી ફૂલોની છાપ અને કહ્યું, હવે જાઓ, કોઈ રોકે તો કહેજો, નંદ બાબાની માલણ છું, વધાઈ લેવા આવી છું, દર્શન કરવા આવી છું. અને લક્ષ્મીજી તો ચાલ્યા. જ્યાં પ્રવેશવા જાય દ્વાર રોક્યા, કોણ છો, ક્યાં જાઓ છો, કોનું કામ છે? લક્ષ્મીજી ગભરાઈ ગયા, કહેવા લાગ્યા, નંદ બાબાની માલણ છું, બધાઈ લેવા આવી છું. અચ્છા, બધાઈ જોઈએ. ગોપીઓએ જે શણગાર કર્યા બધા કાઢી લક્ષ્મીની ઝોલીમાં ભરી દીધા. લક્ષ્મીજી ઝોલી જુએ અને ગોપીઓને જુએ. અરે આખી દુનિયા મારી પાસે માંગે, કેવલ વ્રજભક્તો એવા છે જે મને આપે છે, જે મારી ઝોલી ભરે છે. બધા ખૂણામાં નાખ્યા, અંદર પ્રવેશ કરાવ્યો નારદજીએ નંદાલયમાં અને દ્વાર બંધ કરી દીધા. અને જ્યાં દ્વાર બંધ કર્યા, ચોકમાં આવી ગયા લક્ષ્મીજી અને નિજ મંદિરમાં જુએ, રત્નજડિત સોનાના પલ્લામાં લાલનને પધરાવી યશોદાજી ઝૂલે પલ્લો ઝુલાવી રહ્યા છે. અને જ્યાં દ્રષ્ટિ પડી લક્ષ્મીજી લાલનના મુખારવિંદ પર, નીલ મણિ અલૌકિક કાંતિ વાળા પ્રભુ પ્રગટ થયા છે. ઘુંઘરાળા સુંદર કેસ છે, મોટી મોટા નેત્રો, પાંખુડીઓ કમળની પાંખુડીઓ જેવા નેત્ર છે, બિંબા ફળ જેવા અધર છે. એવું સુંદર સ્વરૂપ પ્રભુનું અવાક બની ગયા લક્ષ્મીજી. આટલા આટલા અવતારોના દર્શન કર્યા, આવું સ્વરૂપ તો ક્યારે નથી જોયું. લાવો સાષ્ટાંગ દંડવત કરું. સાષ્ટાંગ દંડવત કર્યા. કોઈએ દ્વાર ખોલી દીધા, હજારો વ્રજભક્તો અંદર આવી ગયા. આવતા બધાએ લક્ષ્મીજીને જોયા, જતા કોઈએ ન જોયા. લક્ષ્મીજીનો ત્યાં અખંડ વાસ થઈ ગયો. શ્રેયત ઇન્દિરા શશ્વદત્રહી, અખંડ વાસ થઈ ગયો. અહીંયા તો વ્રજભક્તો નાચે છે, ગાય છે, કૂદે છે, દહીં દૂધ ઉડાવે છે, જે હોય એ લૂંટાવે છે, અને એક જ ધ્વનિ ગુંજે છે, મહાદેવજી કૈલાશ પર બિરાજ્યા છે. સમાધિ ભંગ થઈ, કનમાં શબ્દો પડ્યા. नारद जी आ गए। महादेव जी पूछवा लगे ये शोर कहां से आ रहा है? नारद जी ने कहा आप जिनका ध्यान धरकर बैठे हो वही प्रभु गोकुल में बालक बन के प्रकट हुए। बाबा कहने लगे नारद जी हमको भी दर्शन करने जाना है, आप कुछ व्यवस्था करो। नारद जी कहने लगे अरे ऐसे वेश में कौन जाने देगा आपको, आवा आवा वेश में कोई प्रवेशवा देशे? શું કરું? જોગીનો વેશ ધારણ કરો। આજે પણ આપણી હવેલીમાં જોગી લીલા થાય છે। વેશ ધરાવ્યો જોગીનો, હાથમાં આપ્યો ચીમટો અને અલખ નિરંજન કરતા કરતા મહાદેવજી નંદાલયમાં આવ્યા। નંદાલયના ચોકમાં ઉભા રહી, અરે ભૈયા હિમાલય से महात्मा आए हैं। સોનાની પરાતમાં ભરેલા રત્નોને લઈ આવ્યા છે યશોદાજી આપવા માટે। લો બાબા દાન લો। બાબા કહેવા લાગ્યા કે આ બધું ના જોઈએ તો આપણે જોઈએ છે શું? તારા લાલનના દર્શન કરાવો। યશોદાજીને તો આ હિમાલયના સંન્યાસી
ક્યાંક મારા લાલનને ઉપાડી જાય સંન્યાસી બનાવી દેતો? નાના દર્શન નહીં મળે. આપ માંગો એ આપીશ, દર્શન નહીં થાય. બાબાને થયું કે થોડી બીક બેસાડો. કહ્યું જો દર્શન નહીં કરાવો તો ખાલી હાથે જતો રહીશ. યશોદાજી કે જવું હોય તો જાઓ, બાકી દર્શન નહીં મળે. હવે બોલી ગયા એટલે જવું તો પડે. યમુનાજીના કાંઠે બેસીને મહાદેવજી આંસુ સારવા લાગ્યા. અરે આટલી દૂરથી પ્રભુ આપના દર્શન કરવા આવ્યો ને આપ દર્શન નહીં આપો. ये यथा माम प्रपद्यन्ते तांस थयो भजाम्यहम्. જે રીતે મને ભજેવું પડે ને એ રીતે ભજું છું. અહીંયા મહાદેવજી રડે ને અહીંયા ઠાકોરજી રડવાનું શરૂ કર્યું. રડતા જાય પ્રભુ, રડતા જાય ને દૂધ પીએ ને પલ્લામાં પડે. યશોદાજી ડરી ગયા, ગભરાઈ ગયા. અરે મારા લાલનને શું થઈ ગયું? કોઈ ગોપીએ કહ્યું કોઈની નજર લાગી ગઈ લાગે છે. અરે નજર ઉતારે કોણ? કે હિમાલયના મહાત્મા હોય ને એમને આ બધું આવડે. અરે સવારે જ આવેલા, બહુ દૂર નહીં ગયા હોય, જાઓ ગોતીને લાવો. ગોપીઓ આખા બ્રજમાં ફરી વળી છે અને એક ગોપીને દેખાયા યમુનાજીના કાંઠે બેઠા બેઠા મહાદેવજી આંસુ સારી રહ્યા છે. આવીને કહ્યું બાબા આપકો નજર ઉતારના आता? बाबा ने कहा अरे पूरी जिंदगी वही सीखा है, चलो चलो मैं आता हूं. આવ્યા છે મહાદેવજી દંડાલયના ચોકમાં ઉભા રહી ગયા. યશોદાજી દૂર લાલનને ખોળામાં લઈને ઉભા છે. કહેવા લાગ્યા મારા લાલન રડી રહ્યા છે, કોઈની નજર લાગી ગઈ છે, આપ ઉતારી આપો. મહાદેવજી કે લાવો મારા ખોળામાં આપો તો ઉતારી આપો. યશોદાજી ગભરાયા, ગોદમાં ના આપો, દૂરથી જ ઉતારો. અને લાલન જોરથી રડ્યા. યશોદાજી ગભરાયા અને આપી દીધા મહાદેવજીના હાથમાં. અને હવે તો ખોળો પાથરી અને લાલનને પધરાવ્યા ગોદમાં. નાના નાના ચરણારવિંદને લઈને મસ્તક પર લગાડે, નાના નાના શ્રીયસ્ત પ્રભુના લઈને હૃદયમાં લગાડે. દૂર ઉભા ઉભા યશોદાજી જુએ કે આ નજર ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો? બાબા કહેને લગે અમારે હિમાલય में ऐसे ही उतरती. અને હૃદય ભરાઈ આવ્યું મહાદેવજીનું. અશ્રુપાત કરવા લાગ્યા. પ્રભુ આટલા સમય સુધી આપનું ધ્યાન ધર્યું, પણ આપના ચરણોનો સ્પર્શ તો મને આજે મળ્યો છે. ચારે બાજુ એક જ ધ્વનિ ગૂંજી રહ્યો છે, લોકો આનંદ કિલ્લોલ કરી રહ્યા છે, બધાના મુખમાં એક જ ગાન છે કે આનંદ રૂપ પરમાત્મા છે. અને એ જ વેદનો પરમાત્મા નંદ બાબાને ત્યાં કૃષ્ણ બનીને પ્રગટ થયો છે. ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે. વ્રજ ભક્તોએ ખૂબ આનંદ માણ્યો છે. નંદ ઘેર આનંદ થયો છે. અદ્ભુત વર્ણન કર્યા છે.